જય દ્વારકાધીશ બધાને. કેમ છો બધા? મજામાં જશો? અમારાથી તો વધારે જ મજામાં હશો એવી આશા રાખું છું. હમણાં તો બસ જો આજ ચાલે છે, સવારે ઉઠો અને પાણીના દર્શન પણ કરો. પાછલા 6-7 દિવસ થયા, તારીખ 19થી લઈ અને 24 તારીખ સુધી અમારું આ જ ડેઈલી રૂટીન હતું. સવારે ચા પાણી પી ફ્રેશ થઈ અને બસ જો વરસાદ આવે એટલે આવી રીતના પાણીના દર્શન કરવાના. જૂનાગઢમાં આ વર્ષે બહુ જ વરસાદ આવેલો છે, જેના લીધે અમારા ગામમાં પાડો તૂટ્યો અને અમારા ઘરની સામે જ જો કે પાડો તૂટ્યો છે. એના લીધે અમારે વધારે પાણી આવ્યું છે. જો આ બાજુ એટલે નાનું 2 વૃક્ષની વચ્ચે ખાલું છે, ત્યાં પાડો તૂટેલો હતો. આ અમારું ગામ છે બામણાસા. વચ્ચે અમારી ભેંસ પણ થોડીક બીમાર પડી હતી, પણ હવે વાંધો નથી. ખાવાનું છોડી દીધું હતું એને. બે 3 દિવસ એક ધારો વરસાદ જ ચાલુ રહ્યો, પછી તો ઘરે પણ કંટાળો જ આવતો હતો. સવારથી સાંજ સુધી બસ પાણી અને પાછો ઉપરથી વરસાદ. તારીખ 24ના દિવસે પાણી ઉતર્યું અને થોડીક સાફ સફાઈ કરી અને પછી ત્યાં પાડો તૂટ્યો છે ત્યાં અમે જોવા નીકળ્યા. મારી સાથે રોહિતભાઈ પણ છે. આ પૂર બાદના દ્રશ્યો છે. ખેતરોમાં ધૂળ જામી ગઈ છે અને કાપ પણ આવ્યો છે. નજીકના ખેતરોમાં બહુ જ નુકસાન છે અને પારા પાસે જ્યાં પારો તૂટ્યો છે ત્યાં વધુ નુકસાન છે. આ ઘરની બાજુમાંથી પાણી નીકળ્યું છે ત્યાં પણ બહુ નુકસાન છે. આ બાગ છે, જેમાં બાગના મૂળિયા સુધી પાણીએ ધૂળને માટીને ધોઈ નાખી છે. આ આંબાની બાગ છે દેવતભાઈની. જો આ મૂળિયા સુધી બાગને ધોઈ નાખી છે. અને હજી પારો તૂટતો જ જાય છે. સામે નદી છે. જોઈ શકો છો તમે કેવું નુકસાન છે બધું. ખેડૂતોના ખેતરોમાં રેતી પણ આવી છે. આ મારી વાડીનું છે. જ્યાં અમારો ડેલો છે ત્યાંના સીન છે. અમારા વાડીના તળમાં પણ નુકસાન છે થોડું ઘણું. પાણી સવારે હજી ઉતર્યું નહોતું. બપોર પછી રસ્તો ફૂલ ક્લિયર હતો. આ સવારના દ્રશ્ય.
આ અમારો રસ્તો છે. નવી માટી નાખેલી હતી, આ વર્ષે એ બધી માટી તણાઈ ગઈ છે પાછી. બધાને વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મળીએ આગલા વ્લોગમાં. થેન્ક યુ ફોર યોર ટાઈમ.